રાજકોટ મહાનગરપાલિકા પાણી વિતરણ સમયે દૂષિત પાણી લોકોને સ્થાનિકોને મળી રહ્યું છે તેની ચેકિંગ ડ્રાઈવ ચલાવી રહી છે। વોર્ડ નંબર 7ની અંદર અમે આવી પહોંચ્યા છીએ કે અહીંયા પણ ફરિયાદો ઉઠી છે ડોહરા પાણીની, દૂષિત પાણીની। મારી સાથે સ્થાનિકો જોડાયા છે। શું સમસ્યા છે એટલે આપનું નામ જણાવો। हाँ, कश्यप धोळकिया 14 जागनाथ 7 કોલેજવાડી કોર્નર ઉપર અમે રહીએ છીએ। છેલ્લા 3 દિવસથી અમને આવું પાણી આવે છે, એકદમ ઢોળું પાણી આવે છે। કોર્પોરેશનમાં ફરિયાદ કરી અને કહ્યું કે ના, પ્રશ્નનું સમાધાન થઈ જશે, પરંતુ 3 દિવસ થયા। આજે સવારે એન્જિનિયર આવ્યા હતા, એમણે પણ કબૂલ કર્યું કે પાણી ચોક્કસ ઢોળું છે અને અમે એની સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીએ છીએ। 3 દિવસથી આવું ડોળું પાણી જાગનાથના વિસ્તાર, કોલેજવાડીના વિસ્તાર, આ ઉપરાંત અમને એવા પણ સમાચાર છે કે કાશી વિશ્વનાથ પ્લોટ, પંચનાથ, ઇવન જંકશન સુધી પણ પાણી અત્યારે ડોળું આવે છે। તો મારો પ્રશ્ન સત્તાધીશોને અને પદાધિકારીઓને એ છે કે ભાઈ, જ્યારે લોકો ટેક્સ ભરે છે ત્યારે લોકોને ચોખ્ખું પાણી આપવું એ કોર્પોરેશનની ફરજ છે, એ કોઈ ઉપકાર નથી। એક તરફ કોર્પોરેશન એવા દાવા કરે છે કે અમે ફિલ્ટ્રેશન પ્લાન્ટની મુલાકાત લઈએ છીએ અને બધું વ્યવસ્થિત છે, સબ સલામતનો દાવો કરે છે, અને બીજી તરફ આવું પાણી આવે છે અને 3 દિવસ સુધી હજી કોર્પોરેશનના અધિકારીઓને એનો ફોલ્ટ મળતો નથી। ત્યારે અમારી સ્થાનિકો વતીથી એવી રજૂઆત છે કે આનો તાત્કાલિક સમસ્યાનો હલ આવે। એક તરફ જ્યારે કોર્પોરેશન દૂષિત પદાર્થો, ખાવાની વસ્તુઓ, પીણાઓ કે પનીર કે એના ઉપર અવારનવાર દરોડા પાડે છે અને પછી એના માટે એ એવી વાત કરે છે કે આવી ગંદી વસ્તુ, આવી દૂષિત વસ્તુ લોકોને આપી શકાતી નથી। કોર્પોરેશન પોતે જ્યારે આવું દૂષિત પાણી આપે છે ત્યારે એના માટે કોને જવાબદાર ઠેરવશે? તો કોર્પોરેશનના અધિકારીઓએ પણ આ સમજી લેવાની જરૂર છે કે એ લોકોની નૈતિક ફરજ છે કે બધા રાજકોટવાસીઓને ચોખ્ખું પાણી મળે અને એ એની ફરજમાં આવે છે। અમે ઈચ્છીએ કે 24 કલાકની અંદર આ સમસ્યાનો હલ આવવો જોઈએ, નહીતર કંઈ આ આંદોલન કરવાની કે એવી વાત નથી, પરંતુ કોર્પોરેશનની ફરજ છે, કમિશનરની ફરજ છે, અધિકારીઓની પણ ફરજ છે, પદાધિકારીઓની પણ ફરજ છે, કોર્પોરેટર્સની પણ ફરજ છે કે રાજકોટવાસીઓને ચોખ્ખું, સ્વચ્છ અને સારું પાણી મળે। રાજકોટના વોર્ડ નંબર 7ના અમે આપની જે સ્થાનિક હતા એમની સાથે સંવાદ કરાવ્યો છે। આપની સમક્ષ અમે આ રિપોર્ટ મૂકી રહ્યા છીએ। જો કોર્પોરેશન અત્યારે દૂષિત પાણીની ચેકિંગ ડ્રાઈવ ચલાવતું હોય તો ચોક્કસથી તેઓના ધ્યાને આવે। સ્થાનિકોએ માંગ કરી છે કે તેઓનો જે પ્રશ્ન છે તેનો 24 કલાક અંદર નિરાકરણ લઈ આવવામાં આવે। માત્ર આ એક જ જગ્યા નથી, આવી 5 થી 7 જગ્યાઓ છે કે જ્યાં દૂષિત પાણી, ડોરા પાણીની ફરિયાદો ઉઠી છે, ત્યારે સમયસર તેનો નિકાલ કરવામાં આવે। એક જવાબદાર વ્યક્તિ છે તેની જવાબદારી લઈ અને જે નાગરિકો છે, જે સ્થાનિકો છે, તેને આ સ્વચ્છ પાણી પૂરું પાડે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।